મારા વાલા ગુજરાતી ભાઈઓ અને બહેનો, વિડીયો જોવા બદલ આભાર. પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા? કોઈ ભૂલ હોય તો કોમેન્ટમાં લખજો. જો વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર. પછી મને ધીમે ધીમે વિચાર આવ્યો કે શું સ્ટીકર હોય, સ્ટીકર લગાડેલું હોય તો જ આપણે વિવશતા વાંચી શકીએ? શું મારે સ્ટીકર લગાડીને ફરવાનું કે મને ઘરમાં આજકાલ બહુ તકલીફ છે, મારી યારે થોડી શાંતિથી વર્તન કરજો? શું કોઈ સ્ટીકર લગાડીને ફરે કે હું દેવામાં ડૂબી ગયેલો માણસ છું, મારી થોડી પેશન્ટ રાખજો? શું કોઈ સ્ત્રી સ્ટીકર લગાડીને ફરે કે મારી દીકરાની બહુ સાથે મારે બનતું નથી એટલે મારે અહીંયા લાવવું પડે છે? શું કોઈ છોકરી છે એને ડિવોર્સ થાય, કઈ ઘર તૂટી જાય, શું સ્ટીકર લગાવીને ફરે કે મને પૂછતા નહીં કે હવે મારું શું થયું એમ? શું કોઈ સ્ટીકર લગાવીને ફરે કે મારું 10મા ધોરણમાં 12મા ધોરણમાં હું પાસ નહીં થાવ એવું મને ફિલિંગ આવે છે? શું સ્ટીકર લગાવીને ફરવાનું દરેક વ્યક્તિએ આવા અને તો જ તમે વાંચી શકો? સાહેબ, એ આંખોને કરવાની જ શું કે જે કોઈની આંખોની વિવશતા વાંચી ન શકે ને કપાળની કરચલીઓ વારી ન શકે, એવી આંખોનું કોઈ કામ જ નથી. આપણામાં ને અંધમાં તો કોઈ ફરક જ ન રહ્યો. મારા બાળકો તો મંદબુદ્ધિના બાળકો છે. હું જે સંસ્થામાં કામ કરું છું, હું અનેકોને એક વાર કહું છું, અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓને વિશ્વની 3 ભાષા આવડતી હશે, તમને તો 4: ગુજરાતી, મરાઠી, હિન્દી ને ઇંગ્લિશ. આ 4 ભાષા તમને મને આવડે છે, મને 3 જ આવડે છે, મરાઠી નથી આવડતી. તોય આપણી સાથે અને બાજુમાં રહેતી વ્યક્તિ 20 વર્ષ 22 વર્ષ જેની સાથે લગ્ન જીવન પસાર થયું હોય, એ માણસને સમય સાંજે આપણે કહી બેસીએ છીએ કે હું તને જે કહેવા માંગુ છું તું સમજી શકતો નથી. અને પુરુષ એવું કહે છે કે તું મને ક્યારે સમજી જ નહીં. 3 ભાષાઓ આવડે. અને અમારા બાળકો તો મંદબુદ્ધિના બાળકો છે. સતીજી, એવું બને કે હું મજામાં ન હોઉં, મૂડમાં ન હોઉં, ક્યારેક તકલીફમાં હોય કે મને કોઈ ટેન્શન હોય કે હવે આટલા બધા બાળકો વધી રહ્યા છે, ક્યાંથી આપણે ફંડ લાવશું, આવી ચિંતામાં હું બેઠી હોઉં, મારું મંદબુદ્ધિનું બાળક જેને એક પણ પ્રકારની ભાષા નથી આવડતી, એ મને ભેટીને એવું કે ચા પીવીશ? અને એ મને એવું કે બેન ચા મગાવું? મારા પાકીટમાંથી જ 100ની નોટ લે, ચોકીદારને એવું કહે તમે ચા પીતા આવજો ને ચા લેતા આવજો, એકલી અમારી માટે ચા લાવવાની જરૂર નથી. અને તોય અમારા બાળકો મંદબુદ્ધિ ના કહેવાય ને આપણે બધા બુદ્ધિવાળા કહેવાય. સાહેબ, ક્યારેક આવા મેળાવડામાં મળો ને તો કોકના આવા ન લગાડેલા સ્ટીકરની ભાષા પણ વાંચો. એટલી બધી ઉતાવળમાં શું છીએ? સડસડાટ દોડી જવાનું, દોડી જાવ ને દોડીને જે ગયા છે એ ક્યાંય પહોંચ્યા છે ખરા? પૂછો ક્યારેક. થોડી ધીરજ રાખો. આ પૃથ્વી પર આપણે જીતવા નહીં જીવવા આવ્યા છે. મારી સંસ્થા ભાવનગરમાં છે જી, અને ત્યાં 200 મંદબુદ્ધિ દીકરી દીકરાઓ છે કે જેને અમે ટોટલી ફ્રી એજ્યુકેશન છે, તાલીમ છે, એમની થેરાપિસ્ટ છે, એમની દવાઓ છે, એ તમામ પ્રકારનું એ બધી જ સેવાઓ અમે એમની માટે કરતા હોઈએ છીએ. મને મારા બાળકોએ બહુ જ જીવન શીખ્યું છે. હું દ્રઢપણે માનું છું કે મને જે પુસ્તકોએ નથી શીખવાયું એવું જીવન મેં મારા બાળકો પાસેથી શીખ્યું છે. અહીંયા બેઠા આજે થોડા ઘણા બદલાવું જ તમારે હોય તો આટલું કરવાનું રાખો. તમને જે મારી સંસ્થા ભાવનગરમાં છે જી, અને ત્યાં 200 મંદબુદ્ધિ દીકરી દીકરાઓ છે કે જેને અમે ટોટલી ફ્રી એજ્યુકેશન છે, તાલીમ છે, એમની થેરાપિસ્ટ છે, એમની દવાઓ છે, એ તમામ પ્રકારનું એ બધી જ સેવાઓ અમે એમની માટે કરતા હોઈએ છીએ. મને મારા બાળકોએ બહુ જ જીવન શીખ્યું છે. હું દ્રઢપણે માનું છું કે મને જે પુસ્તકોએ નથી શીખવાયું એવું જીવન મેં મારા બાળકો પાસેથી શીખ્યું છે. અહીંયા બેઠા આજે થોડા ઘણા બદલાવું જ તમારે હોય તો આટલું કરવાનું રાખો. તમને જે વાતની ખબર જ હોય એ વાત કોકને પૂછવાનું બંધ કરો. આપણે બહુ જ ખબર નહીં આપણને ખોતરવામાં શું મજા આવે છે. જે ગુમડાને રૂજ આવી ગઈ હોય ને એ ગુમડાની આજુબાજુ આપણે ખંજવાડ્યા જ કરીએ છીએ. રૂજ આવવા જ નથી દેતી. આપણા ગુમડાને રૂજ ન આવે તો કાંઈ નહીં, પણ કોકના ગુમડાને તો રૂજ આવવા દો ભલામણા. તમને ખબર જ હોય કે આ ઘરમાંથી દીકરો 12મામાં હતો, તમને ખબર પડી ગઈ હોય 12થી કે ફેલ થયો છે, તો એ સાંજ સુધી નો ફોન એટલે આપણે સામેથી ફોન કરીએ
લાવો પેંડા હવે. શું કામ? કારણ કે તમારે સાંભળવું છે સામેવાળાનો નિરાશ થયેલો અવાજ સાંભળીને કંઈક વિશિષ્ટ પ્રકારનો આનંદ લેવો છે. પુરુષ કે સ્ત્રી પડે એક વિષયમાં નાપાસ થયો છે. જો પાસ થયો તો પેંડા પહોંચી જ ગયા હોત, પણ નહીં. પૂછવાનું તો ખરું જ તે. અને પાછું એમ કહેવાનું કાંઈ વાંધો નહીં, તો આવતા વખતે પાસ થઈ જશે. એવા સારા સારા વાક્યો બોલવાના. અને પછી 4 જણને ફોન કરીને કહેવાનું તો ઓલાનો નાપાસ થયો. એમાં તો ડોક્ટર જોયું નો થાય એમ ડોક્ટર થવાતા છે, કેવા ભણવા પડે ખબર છે. કોઈકની દીકરીનું તૂટી ગયું, ખબર જ હોય, ઘણા વખતથી ઘણું બધું ચાલતું હોય. જેમના ઘરે ક્યારેય ન જતા હોય, જેમને ક્યારેય ફોન ન કરતા, એમને ફોન કરીને આપણે પૂછીએ. માત્ર એ સાંભળવા વાળું કે અહીંયા તૂટ્યું. તમે કોઈ કુટુંબમાં જાઓ, સરસ સાસુ વહુ સાથે રહેતા હોય, મજાથી રહેતા હોય, તમે ક્યારેય 4 જણાને ફોન કરીને કીધું છે કે આ લોકો એટલા સરસ રીતે રહે, તમને ખબર ન પડે કે દીકરી છે કે દીકરાની વહુ છે, એવા સરસ રીતે રહે? ક્યારેય નહીં. અહીંયા તમે આપણે 4 જણ બધા જમવા બેઠા હોય ગોળ ગોળમાં, તો એક વખત કીધું છે કે ઓલા બે એટલા સરસ રીતે પતિ પત્ની રહે છે? નહીં. પણ જો કઈ પ્રોબ્લેમ ચાલતું હોય તો થાળી અધૂરી મૂકીને બરફી પોતાની સાઈડમાં મૂકીને ઠોમે ના બોલાવો. હમણાં નહોતું ખબર પડી, વોટ્સઅપમાં નહોતું આવ્યું, હવે બધું વોટ્સઅપમાં જ આવે છે. ઈ કે જ નહીં. આ તમારા ઢાંકેલા રાખ્યા છે એમાં ઉપરવાળાનો આધાર છે. અને સાહેબ, આપણે કોકના ઢાંકેલા રાખ્યા હોય તો કોક દી ઉપરવાળો આપણું રાખે. કોકની સારી વાતો હોય ને એને સ્પ્રેડ કરવાની હોય, બાકી ખરાબ વાતોને સ્પ્રેડ કરો ને એને તો વાયરસ કહેવાય. હજી સુધી ગમે એવા વૈજ્ઞાનિકો આવ્યા હોય, આપણે સંવેદનાની ને માનવતાની વેક્સિનેશન નથી શોધી શક્યા. જે રોગચાળો ફેલાવે ને, કઈ ન કરી શકો તો કોકને રડવામાં મદદ કરો, ખભો આપો, ખોળો આપો. માણસને અત્યારે રડવું હોય તો એવા ખભાને ખોળા નથી મળતા. અછત પેટ્રોલની માત્ર નથી, આની એ છે. ભલા માણસ, ક્યાં છે એવા ખભાને ખોળા? અને વાણસોય ક્યાં એવા છે કે તમારી વાત તમે ખુલીને કહી શકો? આ પૃથ્વી પર ખૂબ બધા લોકર્સ છે, ખૂબ બધું ક્લાઉડમાં જાય છે. તમારા રિયલ ડાયમંડ, તમારી FDO બધું તમે લોકરમાં મૂકશો, પણ કોકની વાત માટેના લોકર બનો, એની બહુ અછત છે અત્યારે આ પૃથ્વી પર. કોઈને નથી ખોભો મળતો, નથી કોઈનો ખોળો મળતો. અને જો એવી ફરિયાદ હું ને તમે કરતા હોઈએ તો એક જવાબદારી એવી લઈ જઈએ, કોઈને ન મળે તો કાંઈ નહીં, આપણી કોકને બનવાની તૈયારી છે. કોઈને જોતો હોય તો આવજો. મોસ્ટ સેલિંગ આઇટમ છે આ પૃથ્વી પરની. કોકને રડવામાં મદદ કરો. માણસને અત્યારે ડૂમો ભરાયેલો છે. અત્યારે ઘણા લોકોની આંખમાં જળજળિયા છે. એનો અર્થ એ છે કે કેટલીય પીડા અંદર સાચવીને બેઠા હતા. ભલે હું ત્યારે રૂપાળી દેખાડીને નમણી લાગતી હોઉં, કાર્પેટ નીચે ખૂબ બધું છે. દેખાય તે રીતે બધું સુંદર થાય, મજાનું લાગે. ઓલી કહેવત છે ને કે સામા કિનારે હંમેશા ઘાસ છે મજાનું, રૂડું ને લીલું લાગે. જાઓ તો ખબર પડે ત્યાં કાદવ હતો. એ જ ઘાસમાં હું ને તમે ઉભા છીએ, એ જ જગ્યાએ છીએ. પ્લીઝ આવું ન કરો. અને જ્યારે કરો ને ત્યારે દિલથી કરો કોઈક માટે. અને એમાં હંમેશા એવું રાખવાનું, મેં તો હંમેશા એવું રાખ્યું છે કે હું જે સારું કરું છું ને એની માટે કરું છું, ઉપરવાળા માટે. આમાં એક ઈરાનની એક કહેવત છે, ઈરાનની એક કહેવત છે કે તમે પૃથ્વી પર આવો ને એટલે ઉપરવાળો તમારી કાનમાં એક ફૂંક મારે અને તમને એવું કે તું આ મારી પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો, એવું કે. અને પછી બાળક રડતું રડતું આ પૃથ્વી પર આવે. ઈશ્વરનો છેલ્લો સંદેશો માનવજાત આ લઈને આવી છે કે જે એવી એક શ્રદ્ધા સાથે કે આ માણસ છે ને પૃથ્વીને બદલનારો નીકળશે, આ માણસ છે ને કોકના દુઃખને પોતાનું કરશે, આ માણસ છે ને કોકની તકલીફને પોતાની કરશે. એટલે હું પૃથ્વી પર એક નવો બાળકને જન્મ આપું. તમે જો કોરોનામાં જેટલા મૃત્યુના આંકડા હતા એની સાથે સાથે જન્મના આંકડા હતા.
એનો અર્થ એ છે કે ઉપરવાળાએ હજી માણસ ઉપરથી શ્રદ્ધા નથી મૂકી. માણસે ભલે ઉપરવાળા ઉપર શ્રદ્ધા મૂકવાનું બંધ કરી દીધું હોય, એને શ્રદ્ધા હતી કે આ માણસમાં શક્યતા છે, સંભાવના છે, અને એમાં આપણે એટલું જ રાખ્યું છે કે એવું ને એટલું સરસ જાવ કે હું ઉપર જાઉં એટલે ઉપરવાળો મારા નામેથી મને ઓળખવું જોઈએ, નેહલ વેરી ગુડ, તે કામ બહુ સરસ કર્યું. હું જ્યારે જ્યારે મારા બાળકો માટે કામ કરું છું, કોઈ માટે કામ કરું છું, તો એક જ ઓલા સાથે કે તું રાજી રહેવો જોઈએ મારાથી, આ તારી માટે છે. સમાજને વાહવા માટે જો એક પણ પ્રકારનું કંઈક કર્યું તો એક મસ્ત વાંચો કે એ તો બહુ જ સ્માર્ટ છે. સીસીટીવી કેમેરામાં ન દેખાય ને બધું એ જોઈ શકે છે, સ્કેનરમાં ન આવે ને બધી એને ખબર પડે છે. મુલા નસરુદ્દીન કરીને એક બહુ મોટો સૂફી સંત થઈ ગયો. સરસ બધી વાતો અને પોતાના ટૂચકાઓથી જેણે જીવનની બહુ મોટા મોટા રહસ્યો ભરતભાઈ આપ્યા. મુલા નસરુદ્દીનની માસી મુંબઈ જ રહેતી હતી, બહુ જ પૈસાવાળી, ખૂબ પૈસાવાળી, અને અપરિણિત હતી. એટલે આજુબાજુ તમે જ્યારે પૈસાવાળાઓને અપરિણિત એટલે આજુબાજુ તમારા હગા કેટલા વધી જાય, હે ને? જેના વારસદાર ન હોય ને એના વારસદાર જાજા થાય, લાઈન લાગે. એટલે આખું કુટુંબ માસીને મળે, માસીને વાલ કરે, માસીને પ્રેમ કરે, માસી માટે ઓલું જમવાનું લઈ આવે, ચારે બાજુ ટોળા 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 ટોળા. મુલા નસરુદ્દીન એમ થયું કે આમ મેળ આપણો નહીં પડે, કંઈક જુદી ટેકનિક અપનાવો. આ માસીની પ્રોપર્ટી જો મોંઘા મોંઘી આપણે જુદી હોય તો કંઈક જુદી રીતે અપનાવી પડશે. માત્ર માસીને મળવાથી, માસીને બહાર લઈ જવાથી, માસીને માટે ખમવાનું બનાવી દેવાથી, માસીનું વ્યવસ્થાઓ સંભાળવાથી આપણું દાળ પગશે નહીં. મુલાએ જોયું કે માસીને બિલાડીઓ માટે બહુ પ્રેમ છે. અલગ અલગ પ્રકારની મુલાની માસીની બિલાડીઓ હતી. એટલે મુલ્લા શું કરે ખબર? માસીને મળે, માસીને વાલ કરે, પછી માસીની બિલાડીઓને પ્રેમ કરે ને એને નવડાવે ને એને બહાર લઈ જાય ને એની માટે ઓલું લાવે ને આ લાવે ને બહુ જ. ધીમે ધીમે તો મુલ્લા એટલો કોન્ફિડન્સમાં આવી ગયો, એણે પોતાના ભાઈબંધોને કહી દીધી કે આપણે આવતા દિવસોમાં કરોડપતિ જ છીએ, લોન લઈ લ્યો. મજા કરી દીધી ને એટલા મોટા મોટા પ્લાન બનાવી નાખ્યા, 3-4 જગ્યાએ ઉધામણી. અને લોકોને એમ થયું કે હા માસી જાહે પછી મુલ્લાને બહુ મોટી મોટી પ્રોપર્ટી આવવાની છે, આને દ્યો તમ તારે. શરૂ માસી ગુજરી ગયા, વ્હીલ ખુલાણો, મારો પન્નાનો સેટ આને, મારી ઓલીબાગની પ્રોપર્ટી આને, મારો ઓલો ફ્લેટ આને, ઓલો લોકર આને, આને આ બધાના નામ બોલાઈ ગયા. મુલ્લાનું નામ જ ન આવે. અને મુલ્લાને એમ થયું કે સૌથી મોંઘું આપણને જ મળવાનું, જો આપણું નામ છેલ્લે, આપણું નામ છેલ્લે, આપણું નામ છેલ્લે. એક્ઝેક્ટલી મુલ્લાએ માસીએ સરસ વ્હીલમાં લખ્યું મારો સૌથી વાલો પ્યારો મુલ્લા, એને મારી બિલાડીઓ. ઉપરવાળાને છેતરીને જો સેવાઓ કરી તો બિલાડીઓ હાથમાં આવશે. વાહવા માટે, રોલા પાડવા માટે, નામ માટે. આપણે ત્યાં સેવાને સાધના એટલા માટે કહેવામાં આવી છે કે તમે નામ, કામ અને કોઈ પણ પ્રકારના ઓલા વગર ઈશ્વરને રાજી કરવા માટે તમે આ કરો. સમય મને કહેજો એમ. અચ્છા તો વાંધો નથી. ચાલો થોડા ઊભા થઈએ, થોડી આળસ ખંખેરીએ, થોડી આજુબાજુમાં આપણી અંદર પ્રવેશી ગયેલી અમાનવતાને આમથી આમ ધક્કો મારીએ. કોકની પીડા ને પોતાની કરીએ, કોકના સ્વપ્નોને થોડો ઘણો આધાર અને ટેકો આપીએ. અહીંયા બેઠેલા તમામ વૃદ્ધોને મારી એક નમ્ર વિનંતી છે. અત્યારે લોકો જાણે અજાણે એવું કહેવા માંડે છે કે જનરેશન ગેપ. એકચ્યુઅલી જનરેશન ગેપ જેવું કશું છે જ નહીં. દરેક પેઢીને દરેક સમયની એક લત હોય, એક વલણ હોય, અને એમાં એને ઉછાળવું જોઈએ. આમાં એવું છે કે આપણો દીકરો છે એ આજે આપણી સાથે લડે, એવી જ રીતે 15 વર્ષ પહેલા આપણે એમની માટે લડતા હતા. મિથુનની જનરેશન હતી ત્યારે લાંબા વાળની ફેશન હતી એટલે આપણે લડ્યા હતા. અત્યારની જનરેશન હાવ વાળ કાઢી નાખવા વાળી છે તો એમ લડે, એની માટે લડે. આમાંના કેટલા બધા લોકો હશે કે લાંબા નખ રાખવા માટે મમ્મીઓએ લડવું પડ્યું હશે.
કેટલું બધું. એટલે દરેક પેઢીને, દરેક સભ્યને, દરેક સંબંધને પોતાની એક લડાઈ હોય કે જે સમય માટેની લડાઈ હોય, સમયના બદલાતા વલણ માટેની લડાઈ હોય. બહુ જ જરૂરી છે કે આપણે એમની સાથે ધીમે ધીમે કોપઅપ થઈએ. તમે જો પૃથ્વી પરથી ડાયનાસોર વયા ગયા, ગરોળી જેવું નાનું પ્રાણી રહી ગયું. શું કામ? કારણ કે એને સમય અને સંજોગો પ્રમાણે વાતાવરણ ચેન્જ કર્યું. અમારે મંદબુદ્ધિના બાળકોની વ્યાખ્યા હોય આપેલી કે ભાઈ આવું હોય તો આને મંદબુદ્ધિ કહેવાય. એમાં છેલ્લી એક ડેફિનેશન મને બહુ જ ગમે છે, બહુ જ એટલે બહુ ગમે છે. જેટલા કેટલા બધા લક્ષણો આપ્યા ને એમાં એક છેલ્લું લક્ષણ એવું છે, જે વ્યક્તિ કે બાળકો સમય, સંજોગ અને વાતાવરણને આધારિત પરિસ્થિતિ સાથે સમાયોજન ન કરી શકે એવી વ્યક્તિ કે બાળકોને મંદબુદ્ધિ કહેવાય. સમય, પરિસ્થિતિ, સંજોગને આધારે વર્તન કે અનુકૂલન ન સાધી શકે આવી વ્યક્તિ કે બાળકોને મંદબુદ્ધિ કહેવાય. છીએ આપણે બધા થોડા મન ન ફાવે, મને ન ગમે, હું ન જાઉં, હું ન કરું. આવું બધા કરે ને તો દુનિયા ન ચાલે. જો મારી એવી કોઈ દલીલ નથી કે 100% આપણે કરીએ, પણ મારી એવી શ્રદ્ધા ચોક્કસ છે કે 3 વસ્તુ તમે કરો તો 2 વસ્તુ સામેવાળી વ્યક્તિ કરે. અને આમાં તકલીફ ક્યાં થઈ ખબર છે? કે જાણે અજાણે આપણે બધા એક ન્યુક્લિયર ફેમિલીમાંથી હતા. નાના બાળકો હોય, અમારે ઘણા બધા આપણે એવું કર્યું હશે કે ઓલું જમણવારના ને એમાં આમંત્રણો હોય ને, કુટુંબના આમંત્રણો ખાસ કરીને, તેમ લખ્યું હોય ફક્ત 2. હવે એનો અર્થ આપણે શું કરવાનો કે બાળકોને ઘરે મૂકીને આવવાનું. હવે બાળકોને ત્યારે આપણી હારે આવવું હોય, મને લઈ જાવ, કારણ કે આપણે સારા કપડામાં આપણને બહાર જતા ફરવા જતા જોઈએ. એને ન ખબર હોય જે ગમતા નથી માસી એના ઘરે આપણે જઈ રહ્યા જમવા. પણ એને તેમ જ મજા કરવા લોકો બહાર જાય છે અમને ઘરે મૂકીને. એટલે આપણે શું કહીએ? વિડીયો ગેમ આપીએ, મોબાઈલ આપીએ, ટીવી આપીએ, ચોકલેટ આપીએ, બહારથી પિઝા મગાવી દઈએ, કે જે ટૂંકમાં એક બાળકને મનાવી શકાય એવા તમામ વલણો આપણે ઘરે આપીએ. બાળકને મજા આવે. 1 વાર, 2 વાર, 4 વાર, પછી 4 વખત પછી બાળક તમને પાછળ ન પડે, કારણ કે એને ઓલી મજા આવવા માંડી એકલા રહેવાની. હવે 5મી વારે તમને જ્યારે સર્વોનું આમંત્રણ છે ત્યારે તમારે લઈ જવા છે. હવે ત્યારે ઓલો ના પડે કે મારે નથી થવું. હું એવું નથી કહેતી કે સર્વો જ કરવું જોઈએ, ગેરવ્યવસ્થાઓ સર્જાવી જોઈએ, એવું નથી કહેતી. પણ જ્યારે કુટુંબ જેને કહેવાય, એક આંબાની જો ડાળ કહેવાતી હોય તો હાવ પાડોશીને કહેવા, હાવ અજાણ્યાને કહેવા કરતા પોતાનાને કહેવું જ તો એ તમારી સાથે આવે. ને પછી આપણે બધા ભેગા થઈને કે અત્યારની જનરેશન ક્યાંય ભળે નહીં, પણ એને ભળવું હતું ત્યારે તમે એને ભળવા દીધા. આપણે દેશમાં જઈએ અથવા કઈ પણ, તમે પાછા ગુજરાત આવો, તમે એમ કહો કે અમે દેશમાં ગયા, ત્યાં જાઓ અને મામા માસી કાકા કાકી દૂર ના હોય, એને આપણે બાળકોને પરાણે પગે લગાડાવીએ અને પાછા બહુ પ્રાઉડલી કે આપણે મળતા ન હોય ને એટલે તમને ઓળખે નહીં. એ થોડી શરમ વાળી વાત છે, પ્રાઉડ વાળી નહીં. મળતા ન હોય, ઓળખતા ન હોય તોય ફોટા બતાવીને કયો. અને અત્યારે આમ તમે જુઓ ને તો આમાંના ઘણા બધા એવા છે કે જેને પોતાના 3-4 પેઢી યાદ હશે કે મારા દાદાના નામમાં, મારા બાના નામમાં. હવેના લોકો તો બીજી પેઢી પછી ભૂજાય, કારણ કે દસ્તાવેજ સુધી રહીએ. દાદાનું નામ ક્યાં સુધી રહીએ તો કે દસ્તાવેજ સુધી. નવો દસ્તાવેજ બને એટલે દાદા કયા નામ ગયું. અત્યારે બહુ વાંધો નહીં આવે, પણ તમે જ્યારે દાદા દાદી બનશો ત્યારે તમે આમ જ જવાના જ. સો બેટર એને જોડતા, અને એની માટે તમારે મારે શું કરવાનું છે કે એના ફ્રેન્ડ સર્કલમાં થોડી એન્ટ્રી લેવાની છે. તો એને એમ થાય કે પપ્પા મમ્મી છે ફ્રેન્ડ સાથે બોલાવે છે તો મારે માસી મામા સાથે મળવું જોઈએ. એ તમારું જ ડીએનએ છે, કાંઈ સાવ એવું બગડેલું નથી કે બદલાયેલું નથી.
સી બાળકને, તમને અત્યારે આપણું બાળક ન ગમતું હોય તો એમાં બાળકનો જરાય વાંક નથી, મારા ઉછેરનો જ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વાંક છે. તમે એને દેરાસરમાં લાવો જ નહીં, તમે એના રીત સમજાવો જ નહીં, તો એ ન જ આવે. કારણ કે અંતે તમારું ને મારું બાળક આપણે કહીએ છીએ એ નહીં, આપણને જોઈને મોટું થાય છે. તમે જે વર્તન કરો છો એ પ્રમાણેનું વર્તન ક્યાંક અહીંયા મગજમાં ડિસ્કમાં ભરે છે અને પછી અનુભવે બહાર નીકળે છે. દીકરો છે એ પિતાને જોવે છે કે ગમે એવી પત્ની સરસ હોય, ગમે એવી વાતો કરતો તેને રાડ પાડીને જ બોલવવાની હોય. દીકરો મોટો થાય, સેમ એપ્લાય. પછી અત્યારની છોકરી એમ કે અવાજ ધીમો, અવાજ નીચે. તેમાં વાંક કોનો આવ્યો? સ્ત્રીનો. તમને જે અત્યારે તમારા પતિ માટે ન ગમતી વાતો હોય તો એ થોડી થોડી તમારા દીકરાને ઉછેરમાં નાખો કે બેટા સ્ત્રીનું સન્માન જળાવવું જોઈએ. સ્ત્રી સાથે આમ વાત ન કરાય. તો એ એના જન્મમાં 10, 15, 20 વર્ષ પછી સાવતી સ્ત્રી હોય એની સાથે સરસ વર્તન કરે ત્યારે તમારે એનો આનંદ લેવાનો હોય. પછી ત્યારે આપણે ડખા ન કરવાના હોય. અમે કેટલું સહન કર્યું, આને તો જો મજા. ત્યારે આપણે ખોટી રીતે વાત કરીએ. ધારો કે એ પોતાની જમવાની ડીશ પાણી અરસ સુધી મૂકી આવે તો આપણે કેવી રીતે વાત કરીએ? અમે તો આટલા વરો કર્યું, અત્યારે જોયું હોવ આવે એટલે કેવો તરત વયો ગયો સીધો રસોડા સુધી. એટલે છોકરાને એમ થાય કે આ યાર આ ક્યાં કરી. એની બદલે બહુ આનંદથી ને ગર્વથી દીકરાની બહુને રસોડામાં તીપ પાટીને વાહ દોસ્ત તેને કઈ 20 વર્ષમાં આપણે ન કરીએ કઈ તે કરી બતાવ્યું. અને અંતે અહીંયા બેઠેલી દીકરાની વહુને હું કહું છું કે એની મમ્મીથી હચવાતો નહોતો એટલે તો આપણને આપ્યો કાને હવે હાચો. આ 20 વર્ષ સુધી જ આપણને કાબુમાં કંટ્રોલ થઈ શકતો. ધવતારી વાત. ક્યાં આમાં ગેપ છે? માનો કે ન માનો, ક્યાંક આપણે એકબીજાને સાંભળવાનું અને સમજવાનું બંધ કરી દીધું છે, એટલા માટે ગેપ છે. સી જોડાણ તો છે જ, રૂટ તો છે જ. હું એવું નથી કહેતી કે સાવ બધું મૂકી દો, નામ કરી નાખો, ફ્રેન્ડ્સને ન બોલાવો. ના 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 ના, પણ ચોખ્ઠા સમયના જુદા જુદા ગોઠવો. કે મહિનામાં એકવાર ફેમિલી ગેધરિંગ, 6 મહિને એકવાર આખા કુટુંબનું ગેધરિંગ, વર્ષમાં એકવાર દિવાળી, તો આવી રીતે. તો એકબીજાની ઓળખ થશે. અત્યારે તમે વિચારો, આપણે બધાને જાણે એક સંતાન કે 2 સંતાન હોય. તમે આજ પછી 20 વર્ષની કલ્પના કરો, આ તમને લાગે છે આ હોલ આટલો ભરાશે? નહીં. તો કોની જરૂર પડશે? પોતાનાની, સમાજની, કુટુંબની એવી એક્ટિવિટીઝ કરો કે જેમાંથી બાળકોને રસ પડે. યુવાનોને તકલીફ શું થાય છે ખબર છે? યુવાનો એટલા માટે આપણે ત્યારે સાથે નથી આવતા કારણ કે અમારા જે કોઈક વક્તા આવે અને બોલે અત્યારની પેઢી તો ભારે કઈ થઈ છે. એટલે પેઢી એમ થાય કે આવતી વખતે અહીંયા આવે બીજા કરો મજા તમે. અને મારા ને તમારાથી એકલી વાતો આવો કર્યાવાથી નહીં થાય, બંને પક્ષે સાંભળવું પડશે. અને કોઈ બદલાવ એટલો ખોટો ને ખરાબ હોત ને તો ઉપરવાળાએ આવવાય ન દીધો હોત. થોડું થોડું એકબીજાને કરતા જાઓ, સમજતા જાઓ અને એકબીજા સાથે જીવતા જાઓ. થોડુંક. સમગ્ર બદલાવાની તો વાત જ નથી આવતી. અત્યારે ઘરો તૂટે ને એટલે સામાન્ય રીતે લોકો એક જ વ્યક્તિનો બોલે. સ્ત્રીઓની સહન શક્તિ ઓછી થઈ રહી છે ને એટલે ઘરો તૂટી રહ્યા છે. એક જ વાક્ય બોલવાનું, એક જ સંબંધ એક વ્યક્તિનો હતો. અને ઘણા લોકો પાછા એવા બોલે કે અત્યાર સુધી આ લોકો એવા સાથે રહેતા હતા, મજાથી કુટુંબમાં રહેતી, આ છેલ્લી નાની દીકરાની વહુ આવીને પછી માથાકૂટ થઈ છે. સોરી ટુ સે, એ લોકો એકચ્યુઅલી સાથે રહેતા જ નહોતા. તમારો 20-22 વર્ષનો સંબંધ એક વ્યક્તિ આવે ને 3 મહિનામાં તમે તકલીફ થઈ જાય એનો અર્થ કે તમે 20 વર્ષ સાથે જ નહોતા રહ્યા. પણ આપણે આળ નાખવા માટે એકાદ
જોઈએ. છેલ્લો પથ્થર કોણે માર્યો? તો કે આને. બાકી તિરાડ તો ઓલા પેલા 99 પથ્થરે મારી લીધી હતી. છેલ્લા એક પથ્થરની કાંકરીની જ રાહ હતી. તૂટીને આવે છે તો તમને ક્યારેય મને બહુ દુઃખ થાય છે. સોરી. કોઈ પુરુષની તમે ઓળખાણ એવું આપો છો એ રીતે કે છોકરીઓની કે દીકરીઓની બાયોડેટામાં તરત આપણે આ જોડી દઈએ છીએ આ વાક્ય? ક્યાંક ને ક્યાંક એ લેબલ છે એ તકલીફ આપે છે જીવનાર વ્યક્તિને. શું કામ એવું કરવાનું? કોઈ કારણ છે ખરું? ક્યારેક બે વસ્તુ સાથે બેસીને સામે બેસીને સોલ્વ ન થતી હોય. તમે આમ જુઓ તો દરેક કોર્ટ કેસ હોય, એમાં કોર્ટ કેસ કરે તો શું થાય? વાતો જ કરવાના હોય ને. એ વાતોનું સ્વરૂપ બહુ ખરાબ હોય. એની બદલે સામે બેસીને ઘરમાં બેસીને એકબીજા સાથે એવી વાત કરી લ્યો ને કે જે કોર્ટ સુધી તમારે લઈ જવી પડતી હોય, ત્યાં સુધી લઈ જવી પડે. અને ત્યારે પહેલી વખત ક્યારેક પતિને ખબર પડે કે પત્નીને મારાથી આ ફરિયાદ હતી, પત્નીને પહેલી વખત ખબર પડે કે પતિથી મારીથી ફરિયાદ હતી. એવું સારું સારું રૂપાળું રહેવાના બદલે જ્યારે જે ન ગમે એ શાંતિથી બેસાડીને કયો. બે આંખ, કાન અને એક મગજ ને હૃદય ઉપરવાળાએ બધાને આપ્યું છે. હા, ઉપયોગ વધતા ઓછા અંશે દરેક વ્યક્તિ કરતી હોય છે, જુદી વસ્તુ છે. સાહેબ, આખી માનવ સભ્યતા અત્યારે એકબીજાને સંભળાવવામાં પડી છે. સાંભળવા માટે ઉપરવાળાએ કાન આપ્યા છે અને હાથ કોકને સંભાળવા માટે આપ્યા છે. પગ છે એ કોકની અઘરી યાત્રામાં એકબીજાની સાથે માટે આપ્યા છે. દિવાલો માત્ર સુંદર હોવાથી ઘર ન બને. ઘરનું કેન્દ્ર સ્ત્રીની મિજાજ, સ્ત્રીનો આનંદ, સ્ત્રીના હૃદયથી બને. અને જે પુરુષ ઘરમાં મજામાં આનંદિત રહી શકે એ જગતમાં બહાર જગતને સર કરી શકે. એવી શ્રદ્ધા સાથે કે મારું બધું સચવાયેલું છે, એક વ્યક્તિ મારું ખોડું ઓઢીને બેઠી છે. એટલા માટે આમાં સ્ત્રી પુરુષ એવા ભાગ નથી, જનરેશન ગેપ એવા ભાગ નથી, મારું તારું એ ભાગ નથી. આ કથા મારી અને તમારા, આપણા સૌની છે એવું મારું અંગત રીતે માનવું છે. આપ સૌના હૃદયમાં વસેલા ઈશ્વરને મારા પ્રણામ. આશા રાખીએ કે તમારા હૃદયમાં માનવતાની એક સરવાણી વહેતી રહે, જેમાં તમે કોકની તકલીફ પીડાને સમજી શકો. કોઈ બોલે નહીં તોય તમે કહી શકો કે હું તારી સાથે છું. કારણ કે આ જગત તો અત્યારે ભણકારા આપી રહી છે, હોંકારા કોઈ આપી નથી રહ્યું. એકબીજાને FD લખીને જાઓ ને એના બદલે એકબીજાના હાથ ઉપર એવી હાથ મૂકીને જાઓ કે આ જગતમાં કોઈ તારું નહીં હોય તે દિવસે હું તારો